ગંગાજી માં નાઈ લેશું એટલે કે પાપ બળી જાય છે. ગંગા ને કાંઠે રહેતા રોજ ની થૂપકા દેતા હોય એમ પાપ બળી જાય. આ તો બધી મન મનાવવાની વાતો છે રામ. જીવન બાપુ છે ને જે સમાજમાં હોય, અને મારી તો એક જ ભરામણ છે કે સમાજ જેવડો હોય ને એવડો, જે કુટુંબ હોય ને બાપુ, કુટુંબની એકતા એક રાખજો, મા બાપની સેવા કરજો, ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો રાખજો. બસ આના સિવાય આ બધું વગર પૈસાનું છે. મા બાપની સેવા કરવામાં પૈસા ન જોવે, વ્યસન મૂકી દો એમાં પૈસા ન જોવે, પૈસા બચે. કુટુંબની એકતા હોય ને એમાં બાપુ પૈસાની જરૂર ન પડે. આ સુખી થવાની તમને મફત દવા દેખાડું. મને જે બધા ભેગા થાય એ એમ કે કરે એટલે પણ તમારું હાલ્યું છે ને તમારું હાલ્યું, તમને તકલીફ નથી ને ભાઈ? કે અમારું હાલ્યું છે એ મારા નાથે હાંક્યું છે. માયુએ બાપુ ફેશન માંથી ઉઠાડ્યો છે. શું પરદા હારી થવાની હતી? અરે સંતો થાકી રહ્યા. મારા જેવાની વાત તો છે ને મગજમાં બે ઓલા વાણંદ પાસે વાળ કપાવે. બોલો આમ તમે જુઓ તો વાય ખીલકોડીના પૂંછડા જેવા દડી આમથી આમ નામ દરે તારો વેતો કેવા તને છોકરા થાય. કાંઈ વાતમાં છે નહીં રામ. 60 વર્ષની હોય ઉમરા વચ્ચે રહી રહી સમય રમતી હોય ઢબોન ઢા તારી હરીજીના ભરા મનાણા એના થઈ ગયા ઢબોન ઢા. વાતો બધા કરે છે મેરા ભારત મહાન, મેરા ભારત. ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય, દિવાલો ઉપર લખે પતયા. તમારે મારે સુધરવાની જરૂર છે રામ.